હેલો, હું નિકિતા. આજે આપણે જીસીઈઆરટી ધોરણ 5 થી 12 આધારિત ઇતિહાસના મહત્વના 2500 પ્રશ્નોમાંથી વન લાઇનર સિરીઝ જોઈશું. આ સિરીઝ એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી તમામ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાના નવા સિલેબસ અનુલક્ષીને બનાવેલ છે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને યુટ્યુબ તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈશ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પ્રશ્ન 751. સુભાષચંદ્ર બોઝે ભારતને કયો મંત્ર આપ્યો? જય હિન્દ. પ્રશ્ન 752. તુમ મુझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. આ સૂત્ર કોણે આપ્યું? સુભાષચંદ્ર બોઝે. પ્રશ્ન 753. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજમાં કેટલી લશ્કરી ટુકડીઓ ઊભી કરી હતી? 4. પ્રશ્ન 754. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજમાં જે સ્ત્રી લશ્કરી ટુકડી ઊભી કરી તેને શું નામ આપ્યું? ઝાંસીની રાણી. પ્રશ્ન 755. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? વાસુદેવ બળવંત ફડકે. પ્રશ્ન 756. કયા ક્રાંતિકારીના માથા માટે અંગ્રેજ સરકારે ₹4000નું ઇનામ જાહેર કર્યું હતું? વાસુદેવ બળવંત ફડકેને. પ્રશ્ન 757. ભારતમાં વિદેશી કાપડની હોળી સૌપ્રથમ કોણે કરી હતી? વી. 1857 ભારતની પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક કોણે લખ્યું હતું? વીર સાવરકરે. પ્રશ્ન 759. ગંગા નદીમાંથી મીઠું લઈને પસાર થતી હોડીને કોણ ઉથલાવી દેતું હતું? ખુદીરામ બોઝ. પ્રશ્ન 760. કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં કોણે મહત્વનો ભાગ ભજવ્યો હતો? રામપ્રસાદ બિસ્મિલે. પ્રશ્ન 761. કયા ક્રાંતિકારીની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરક બળ પૂરું પાડ્યું હતું? રામપ્રસાદ બિસ્મિલની. પ્રશ્ન 762. કયા ક્રાંતિકારે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું? અશફાક ઉલ્લા ખાને. પ્રશ્ન 763. કયા ક્રાંતિકારે પ્રતિજ્ઞા લીધી હતી કે હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં? ચંદ્રશેખર આઝાદ. પ્રશ્ન 764. મિત્ર મેલા સંસ્થાન વીર સાવરકરે. પ્રશ્ન 765. આર્ય સમાજના મંદિર ઉપર થયેલો હુમલો કોણે અટકાવ્યો હતો? અશફાક ઉલ્લા ખાને. પ્રશ્ન 766. કયા ક્રાંતિકારીએ દિલ્હીની ધારાસભામાં બોમ્બ ફેંક્યો હતો? ભગતસિંહે. પ્રશ્ન 767. કયા દેશભક્તના અવસાનનો બદલો લેવા માટે સોન્ડર્સનું ખૂન સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુએ કર્યું? લાલા લજપતરાયના. પ્રશ્ન 768. ઇંગ્લેન્ડમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત સૌપ્રથમ કોણે કરી હતી? શ્યામજી કૃષ્ણવર્માએ. પ્રશ્ન 769. લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? શ્યામજી કૃષ્ણવર્માએ. પ્રશ્ન 770. કયા ક્રાંતિકારીએ સર કરઝન વાયલીને ગોળી મારી હતી? મદનલાલ ઢીંગરાએ. પ્રશ્ન 771. કયા ક્રાંતિકારીનું અવસાન સ્વિટ્ઝરલેન્ડમાં થયું હતું? 772. કયા ક્રાંતિકારીએ વિદેશમાં શિક્ષણની વ્યવસ્થા કરી હતી? શ્યામજી કૃષ્ણવર્માએ. પ્રશ્ન 773. વિદેશમાં ભારતનો તિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો હતો? મેડમ કામાએ. પ્રશ્ન 774. કોણે પોતાના પિતાનું નામ સ્વાધીનતા અને પોતાના ઘર ઝેરખાનું બતાવ્યું હતું? ચંદ્રશેખર આઝાદે. પ્રશ્ન 775. કયા ક્રાંતિકારીએ ખેલકૂદના શોખીન તેમજ તલવાર ચલાવવામાં નિપુણ હતા? અશફાક ઉલ્લા ખાને. પ્રશ્ન 776. કોના ત્રાસના કારણે વાસુદેવ બળવંત ફડકે નોકરી છોડી દીધી? અંગ્રેજોના. પ્રશ્ન 777. વાસુદેવ બળવંત ફડકે ક્યાં નોકરી કરતા હતા? પુણે. પ્રશ્ન 778. દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશ કર્તન ન કરાવવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? વાસુદેવ બળવંત ફડકે. પ્રશ્ન ક્યારે થયો હતો? 28 મે 1883માં. પ્રશ્ન 780. વીર સાવરકરનો જન્મ ક્યાં થયો હતો? મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર ગામમાં. પ્રશ્ન 781. મિત્ર મેલા નામની સંસ્થા પછીથી કયા નામે જાણીતી બની? અભિનવ ભારત. પ્રશ્ન 782.
મિત્રમેલા સંસ્થાનો હેતુ શું હતો? સશસ્ત્ર વિદ્રોહ દ્વારા અંગ્રેજ શાસનનો અંત. પ્રશ્ન 783. કયા ક્રાંતિકારીનું પુસ્તક પ્રકાશન પહેલા જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું? વિનાયક સાવરકરનું. પ્રશ્ન 784. વીર સાવરકર કાળા પાણીની સજા ભોગવવા કયું જેલમાં મોકલાયા હતા? અંડમાનની. પ્રશ્ન 785. વીર સાવરકર ક્યારે મૃત્યુ પામ્યા? 26 ફેબ્રુઆરી 1966માં. પ્રશ્ન 786. ખુદીરામ બોઝનો જન્મ ક્યાં થયો હતો? બંગાળના મિડિનીપુર. 787. ખુદીરામ બોઝને કયા શિક્ષકે ક્રાંતિકારિતાની દીક્ષા આપી? સત્યેન્દ્ર બાબુએ. પ્રશ્ન 788. કોને ખાતમ કરવા ખુદીરામ અને પ્રફુલ્લા ચાકીએ ન્યાયાધીશની ધોળાગાડી પર બોમ્બ નાખ્યો? કિંગ્સફર્ડને. પ્રશ્ન 789. રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ક્યાં થયો હતો? ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં. પ્રશ્ન 790. ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ શું હતું? ચંદ્રશેખર સીતારામ તિવારી. પ્રશ્ન 791. ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યાં થયો હતો? મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામમાં. પ્રશ્ન 792. ચંદ્રશેખર આઝાદે પોતાનો પ્રારંભિક અભ્યાસ ક્યાં કર્યો હતો? કાશીમાં. પ્રશ્ન 793. અદાલતમાં પોતાનું ઘર જેલખાનું બતાવનાર ક્રાંતિકારી કોણ? ચંદ્રશેખર આઝાદ. પ્રશ્ન 794. ચંદ્રશેખર આઝાદ ક્યાં બેઠા હતા ત્યારે તેમને અંગ્રેજોએ? પ્રશ્ન 795. ચંદ્રશેખર આઝાદનું મૃત્યુ કેવી રીતે થયું? પોતાની ગોળીથી. પ્રશ્ન 796. ઓગસ્ટ 1925ના રોજ સરકારી ખજાનો લઈ જતી ટ્રેનને કયા રેલવે સ્ટેશન પાસે ક્રાંતિકારીઓએ લૂંટી હતી? કાકોરી. પ્રશ્ન 797. ભગતસિંહનો જન્મ ક્યાં થયો હતો? પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં. પ્રશ્ન 798. ધારાસભામાં કોણે બોમ્બ ફેંક્યો હતો? ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે. પ્રશ્ન 23 માર્ચ 1931ના રોજ કોને ફાંસી આપવામાં આવી? ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને. પ્રશ્ન 800. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો? તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.